ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તર પર દબાણ લાગે છે, તેથી વચ્ચેનો ભાગ સરખો રહે છે અને આજુબાજુનો ભાગ બેસી જાય છે, જેથી ખંડ પર્વતનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે સાતપુડા, નીલગિરી અને વિંધ્યાચલ પર્વત. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. તે આપણા દેશ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. તેને આપણે પાલકરની સામુદ્રધુની તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, ભારતનો બંગાળનો ઉપસાગર તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમુદ્ર સપાટીના તળિયે એકત્રિત થયેલા નિક્ષેપણના બંને બાજુથી દબાણ આવવાથી કરટલીઓ કે ગેટ પડે છે. તેને આપણે ગેટ પર્વત કહે છે. ઉદાહરણ તરીકે એશિયાનો હિમાલય ઘેરાયેલો છે, તેને ટાપુ કહે છે. ઉદાહરણ તરીકે અંદમાન અને નિકોબાર ટાપુ. જે જમીન વિસ્તારની ત્રણેય બાજુ પાણી અને એક બાજુ વચ્ચે જમીન જોડાયેલી હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણના સરોવર કે સમુદ્ર જેવા મેદાનનું નિર્માણ સમુદ્ર કિનારા એટલે પૃથ્વી સપાટીની ભૂગર્ભિક ચારે બાજુ પર્વત અને વચ્ચે નીચાણ અને ઢળાણવાળા ઢાગને ખીણ કહે છે. ઉદાહરણ તરીકે કાશ્મીરનો ખીણ. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડ વચ્ચે.